માથું પડ્યું કર્ણપુરા, હાથ પડ્યો કેસડા અને ધડ અહીંયા આવી અને ધીંગાણું કરતો કરતો અહીંયા સ્થિર થઈને અહીંયા પડી ગયો. કેસરીએ કામણ પાથર્યા, સર પર પીળી પાગ, સરહદને હાચવે વાવે ચીરા વાઘ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાવ થરાદની જમાવટ. મિત્રો, આજે આપણે હતા વાવ થરાદ જિલ્લાના વડગામડા ગામે, જે જગ્યાએ જગાજી ચાવડાનો આજે આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ. મિત્રો, આપણી ગુજરાતની ધરતી એટલે શૂરવીરોની ધરતી, જેમણે ગામને લૂંટતું બચાવવા માટે, ગામને બેન દીકરીઓની આબરૂ બચાવવા માટે અને ગાયોના ધણ બચાવવા માટે અનેક શૂરવીરો અત્યારે યુદ્ધે ચડેલા અને રણમેદાનની અંદર કામ આવી ગયેલા. તો મિત્રો, આજે આપણે જગાજી ચાવડાની વિડીયો બનાવી અને એમનો આજે સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. જગાજી ચાવડાનું મૂળ વતન તો મિત્રો છે રાજસ્થાનની અંદર, પણ કેવી રીતના તે અત્યારે હાલ ગુજરાતની અંદર તે વીરગતિ પામ્યા, ગુજરાતમાં કેવી રીતના એમનો પાળ્યો છે, એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. અને મિત્રો, એવું કહેવાય છે કે જગાજી ચાવડાનો અહીં હાથ પણ બીજા ગામમાં કપાયો હતો, ધડ પણ બીજા ગામમાં પડ્યું છે અને મસ્તક પણ બીજા ગામમાં પડ્યો છે. અને આપણે કહેવાય છે ને, ધડ પડે શીશ પડે ધડ લડે, એવી રીતના જગાજી ચાવડાનો જ એવડો ઉજળો ઇતિહાસ છે. આપણે આજે આપણા વિડીયોની માધ્યમે આ સંપૂર્ણ જગાજી ચાવડાનો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, આ છે જગાજી ચાવડાનો પાળિયો. તમે જોઈ શકો છો કે આ પાળિયો છે જેની ઉપર ધડ નથી બનાવેલું, અરે મસ્તક નથી બનાવેલું, ધડ જ છે. અને એમના બંને પગ હવાની અંદર ઝૂલે છે. મિત્રો, બંને પગ હવાની અંદર ઘોડાના ઝૂલતા હોય તો એનો મતલબ એવો થાય કે જે ઘોડે સવાર છે, યોદ્ધા છે, વીર પુરુષ છે, એ રણ મેદાનની અંદર વીરગતિ પામ્યો છે. અને જ્યારે એક પગ ઘોડા ઉપરનો હવામાં ઝૂલતો હોય ઘોડાનો, તો એવું કહેવાય છે કે એમને રણ મેદાનની અંદર ઘાયલ થયા છે અને એ ઘરે આવી અને પછી વીરગતિ પામ્યા છે. અને બંને પગ જમીન ઉપર હોય તો એનો અર્થ એવો થાય છે કે એ હેમખેમ રણ મેદાનમાં યુદ્ધ લડી અને ઘરે આવ્યા છે અને એમનું આયુષ્ય પૂર્ણ કરીને મૃત્યુ પામ્યા છે. માથું પડ્યું કર્ણપુરા, હાથ પડ્યો કેસડા અને ધડ અહીંયા આવી અને ધીંગાણું કરતો કરતો અહીંયા સ્થિર થઈને અહીંયા પડી ગયો. એમના જગાજી ચાવડાના વંશજો રાપર તાલુકાના બાલાસર ગામના છે અને અત્યારે મુંબઈમાં રહે છે. પહેલાંના સમયમાં જ્યારે વિધર્મીઓ આપણે ગાયોને લૂંટતા, ગાયોને વારી, ત્યારે ગાયોની વારે આવા વીર પુરુષો કામ આવતા. તો મિત્રો, જ્યારે આપણે ગાયોનું ધણ લૂંટાતું, વિધર્મીઓ આપણી ગાયોને વાળી જતા, ત્યારે વીર પુરુષો એમના જીવની પરવા કર્યા વગર, ઘરની પરવા કર્યા વગર ત્યારે તે ઘોડે સવાર થઈ અને વિધર્મીઓને હણવા માટે તે નીકળી જતા હતા. જેવી રીતના આપણે આ લખાપીર દાદાનો, પછી ભાથીજી મહારાજનો આપણે ઇતિહાસ સાંભળ્યો છે, વાસડા દાદાનો ઇતિહાસ સાંભળ્યો, તે સૌ જે વીર પુરુષો છે તે ગાયોની વાળે ચડી અને ગાયોનું ધણ બચાવવા માટે શહીદ થયેલા, વીરગતિ પામેલા છે. તો મિત્રો, એવી રીતના જગાજી ચાવડા રાજસ્થાનથી લડતા 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 અહીંયા આવ્યા અને એમનો વિધર્મીઓના હુમલાના કારણે એમનો એક હાથ કપાઈ અને અહીંયા કંથી 2 કિલોમીટર દૂર ઘેસડા ગામ છે એ જગ્યાએ પડ્યો હતો. અને એમનું મસ્તક છે એ કરણપુરાની અંદર પડ્યું હતું, અહીં કંથી 4-5 કિલોમીટર દૂર છે. અને લડતા 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 જગાજી આ જગ્યાએ ધડ લડતું આ જગ્યાએ એક હાથે ધડ લડતું હતું અને આ જગ્યાએ ધડને પડી, અને એ પણ ધડને દગાથી પાડવામાં આવ્યું છે. જ્યારે વિધર્મીઓ પાસે એક એવું હથિયાર હતું કે જ્યારે આપણે હિન્દુ યોદ્ધા છે એ યુદ્ધ કરતાં કરતાં જ્યારે એ વીરગતિને પામે એની પહેલાં જ્યારે આ જે વિધર્મીઓ છે એમના ઉપર ગળી નાખતા. આપણા હિન્દુ ધર્મની અંદર કહેવાય છે કે ગળી છે તે અપવિત્ર વસ્તુ કહેવાય છે. મિત્રો, આ ગળી છે એ આપણા હિન્દુ ધર્મની કોઈ ડિક્શનરીમાં, કોઈ પુસ્તકમાં છે નહીં. ગળીનું ઉત્પાદન જ આપણા વીર પુરુષોને હણવા માટે અંગ્રેજોએ અને મોગલોએ ભારતની અંદર વિકસાવ્યું હતું. કેસરીએ કામણ પાથર્યા, સર પર પીળી પાગ, સરહદને હાચવે વાવે ચીરા વાઘ. કારણ કે વાવેચી નથી વાંઝણી, સર્જે હજી સપૂત, બારોટ નથી માય કોંગલાન, રોકા નથી રજપૂત. આવા વીર પુરુષો માટે મેં એક રચના લખી છે કે રંગાયા વીરલા રક્ત રંગે, જજુમ્યા કંઈક મોતના જંગે, લથબથ પડતી લાશ ધીંગાણે, કંઈક દુશ્મનને કરી ઠેકાણે, વોરવા શહાદતમાં ભોમ કાજે, કંડારતા નકશા નવા રાષ્ટ્ર કાજે. રણબંકા સીધાવ્યા સોડતાણી, જનની જીવતે જીવ વિલાણી, મુખ માંડ્યું જાણે મોતની હામે, બાથ ભીડીતી આતંક હામે, પૂજાય એવાના પાળિયા ગામો ગામ, હિતેશ બારોટ યાદ કરે શહીદોને નામો નામ. તો મિત્રો, આપણે આ જગાજી ચાવડાનો ઇતિહાસ જોયો, જગાજી ચાવડાનો
ઇતિહાસ વિશે માહિતી લીધી. અને હવે આપણે મિત્રો એક એ વાત કરવાની છે કે પાળિયાના 11 પ્રકાર હોય છે. પાળિયા 11 પ્રકારના હોય છે, જેમાં સતીનો પાળિયો હોય છે, પશુ પંખીનો પાળિયો હોય છે, વીર પુરુષનો પણ પાળિયો હોય છે, પાળિયાને ઠેસ કહેવાતી હોય છે, ગાંભી કહેવાતી હોય છે. આવી રીતના અલગ પ્રકારના પાળિયા હોય છે. અને મિત્રો પાળિયો છે એ મૂર્ત વારસામાં પણ આવે છે અને અમૂર્ત વારસામાં પણ આવે છે. મૂર્ત વારસો એટલે કે જે વારસાને આપણે અડી શકતા હોય, સ્પર્શ કરી શકતા હોય, એ વારસાને મૂર્ત વારસો કહેવાય છે. અને અમૂર્ત વારસાને આપણે જીવંત કરવો પડે છે. જીવંત એટલે કે આપણે એની રચના કરવી પડતી હોય છે. દાખલા તરીકે સંગીત છે, ભવાઈ છે, ભરતકામ છે, ગૂંથણ કામ છે, આવી રીતના. તો પાળીઓ બંને પ્રકારની અંદર આવે છે. એ કેવી રીતના આવે છે જાણીએ આપણે. પાળિયાને જ્યારે તમે અમૂર્ત વારસા તરીકે એને જાણો છો, ત્યારે તમે એને કાંભીને અને પથ્થરની કાંભીને તમે ટચ કરી શકો છો, અડી શકો છો, એટલે એ અમૂર્ત કહેવાય છે. પણ જ્યારે મૂર્ત કહેવાય છે. જ્યારે અમૂર્ત ક્યારે થાય છે? જ્યારે પાળિયાની 12 મહિને તિથિ આવે છે, વાર આવે છે, ત્યારે ગામજનો અને એના પરિવારના લોકો આવી અને પાળિયાને આવી અને તેલ સેંદૂર ચડાવે છે અને એ સુરાપુરા દાદાને પોતાના વિધિવત પૂજન કરે છે. ત્યારે એ પાળિયો જીવંત થાય છે અને એ અમૂર્ત પાળિયો કહેવાય છે. Oh